ભાઈઓ બહેનો તથા મારા બાળ મિત્રો, ઢોલા પરિવારના સ્નેહ મિલનમાં હું ઢોલા જાત્રા કૌશિક કુમાર ના નમસ્કાર. મારે કોઈ વેલ્યુ જ નથી. આજે મારે ઘરે જ નથી જવું. આ પપ્પા જોની મને ઘરની લક્ષ્મી કહે છે અને લક્ષ્મી બહુ છે. મારા ફટાકડા ફોડે છે. મજા આવી ને? માણસ જીવનમાં ઘણા સંબંધો બનાવે છે, ઘણા આપણે બનાવીએ છીએ અને ઘણા ભગવાન બનાવે છે. એમાંનો એક ખાસ સંબંધ છે, હું તમને આજે કહેવા માંગુ છું. તેનું નામ છે મા અને પિતા. જેમને મને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, જેમને મને હાથ પકડીને લખતા શીખવ્યું, જેમને મને બોલતા શીખવ્યું, જેમને મને સંસ્કાર આપ્યા, એ છે માતા અને પિતા. મા બાપથી મોટો કોઈ ભગવાન નથી. મા બાપથી મોટો કોઈ ભગવાન નથી. પણ ભગવાનને પણ જન્મ લેતા મા બાપની જરૂર પડી હતી. ભગવાનને પણ જન્મ લેતા મા બાપની જરૂર પડી હતી. હું તમને પપ્પા વિશે થોડું કહેવા માંગુ છું. હું સ્કૂલે ગઈ. આપણે સ્કૂલે ગયા ત્યારે એક મગજમાં વિચાર આવ્યો, પપ્પા છે ને મારી મદદ કરશે. અમે કોલેજે ગયા ત્યારે એક વિચાર આવ્યો, પપ્પા છે ને મારી મદદ કરશે. અમે તો ડિગ્રી લેવા ગયા ત્યારે એક વિચાર આવ્યો, પપ્પા છે ને મારી મદદ કરશે. લગ્ન થયા પછી મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો કેમ ન વિચાર આવ્યો કે પપ્પા છે ને મારી મદદ કરશે? વૃદ્ધાશ્રમમાં મૂકવાનો ત્યારે કેમ વિચાર ન આવ્યો કે પપ્પા છે ને મારી મદદ કરશે? એમાં હું તમને બે શબ્દ કહેવા માંગુ છું કે માતા પિતાની સેવા કરો અને માતા પિતાને ખુશ રાખો.